કિશોરીની છેડતી બાદ પથ્થરમારાની ઘટના બની। આક્ષેપ મુજબ ભાઈ બહેન રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વેપારીએ કિશોરીને અશ્લીલ ગાળો આપી થપ્પડ મારી છેડતી કરી। કિશોરીએ વિરોધ કરતા વેપારી સહિત 7 શખ્સોએ તેના ઘરે જઈ હુમલો પથ્થરમારો કર્યો। આ મામલે ગાંભોઈ પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે। अन्य महत्वना समाचार पर नजर करिए। सूरत थी समाचार। फूड पॉइजनिंग थी बाळकीना मोत मुद्दे कार्यवाही। वराछामां शीतल रेस्टोरंट ने पालिकाए सील करी। दूषित खोराकना लेबोरेटरी रिपोर्ट बाद तंत्रनी मोटी कार्यवाही। शीतल रेस्टोरंटना दूषित खोराक प्रकरणमां पालिकानी लालाग। फूड पॉइजनिंग बाद शीतल रेस्टोरंट ने तात्कालिक असरथी सील करायुं। दूषित खोराकथी 5 वर्षीय बाळकीना मोत बाद तंत्र हरकतमां। परिवाરના અન્ય સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર બાદ તપાસ તેજ। ફરજમાં બેદરકારી બદલ આરોગ્ય વિભાગના 2 અધિકારીઓને શોકોઝ નોટિસ અપાઈ। નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલે કારણદર્શક નોટિસ, જ્યારે ચીફ ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટને પણ શોકોઝ નોટિસ અપાઈ। શીતલ રેસ્ટોરન્ટ પ્રકરણમાં પાલિકા તંત્રમાં ભારે ખળભળાટ। અધિકારીઓ પાસેથી ખુલાસો માંગતા આરોગ્ય વિભાગને નોટિસ ફટકારી છે। તો અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, ઓવરઓલ અપડેટ। બિલકુલ, સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તમામને સારવાર અર્થે દાખલ કર્યા બાદ 5 વર્ષીય બાળકીનું મોત થયું હતું। જો કે આ સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગે હોટલ ઉપર દરોડા પાડ્યા હતા, ત્યાંથી જમવાના લેવામાં આવ્યા હતા। ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ સમગ્ર કેસમાં તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા, પણ તપાસના અંતે હોટલને સીલ કરવામાં નથી આવી, જેને લઈને ગઈકાલે ફરી એક વખત આરોગ્ય વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને 2 જવાબદાર અધિકારી મહેન્દ્ર પટેલ અને ભાવેશ બ્રહ્મભટ્ટને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક અસરથી હોટલને સીલ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચાર સુરતમાંથી। ગોડાદરામાં ગંભીર ઘટના બની। ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું। સગર્ભા સાથે બાળકનું પણ મોત થયું। પરિવારજનોના તબીબ પર ગંભીર આરોપ છે। ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો। સારવારમાં યોગ્ય ધ્યાન ન આપ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। સુરતના ગોડાદરામાં 26 વર્ષીય ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત। મહિલાના મોત બાદ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોનો હોબાળો। ગર્ભવતી મહિલાના મોત મામલે પરિવારજનોમાં આક્રોશ। માતા અને બાળકના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું। સમાચારમાં આગળ વધીએ। ગીર સોમનાથમાં દૂધની ગાડીમાં બિયરની હેરાફેરીનો પર્દાફાશ થયો। દીવથી દૂધ ખાલી કરી પરત ફરતી ગાડીમાંથી બિયરની પેટી ઝડપાઈ। દૂધની ગાડીમાં બિયર છુપાવી લાવવાનો પોલીસે પર્દાફાશ કર્યો। દૂધની ગાડીની તપાસ કરતા ભાંડો ફૂટ્યો। પ્રાચી નજીક ઘંટિયા ગામ પાસેથી બિયરની હેરાફેરી ઝડપાઈ। મહીન જાન મહમદ બાસ્ઠિયાની અટકાયત કરાઈ છે। નર્મદાના જરમાણી ગામે ગાંજાના ગેરકાયદેસર વાવેતર સામે પોલીસે કાર્યવાહી કરી। ખેતરમાંથી ગાંજાના 357 લીલા છોડ અને 32 કિલો 500 ગ્રામ લીલો ગાંજો મળી આવ્યો, જ્યારે મકાનમાંથી 5 કિલો સૂકો ગાંજો ઝડપાયો। પોલીસે અંદાજે 18,75,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સમગ્ર મામલે પોલીસે 70 વર્ષીય ગોપાલ તડવી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં દીપડાનો આતંક સામે આવ્યો। ઘોગંબા તાલુકાના ગજાપુરા ગામમાં મળસ્કે ગામમાં દીપડો ઘૂસ્યો। ઘરમાં બાંધેલા 4 બકરાને ફાડી ખાધા। આપને જણાવી દઈએ, એક બકરાને જીવતો લઈ જંગલ તરફ દીપડો ભાગ્યો। દીપડાને બકરા પર હુમલો કરતો જોઈ મહિલા ભયથી ધ્રુજી ઉઠી। ગોદડીમાં મોઢું છુપાવી ખાટલા પર મહિલા પડી રહી। 3 દિવસ અગાઉ પર બાળકીના ખાટલા નજીક દીપડો પહોંચી ગયો હતો। સપ્તાહથી રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરથી હવે ગામ લોકોમાં ભય છે। ખેતરમાં જતા ખેડૂતો પણ હવે ડરે છે। દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની ઉગ્ર માંગ। વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ફૂટમાર્ક લીધા। મૃત બકરાના વર્તન માટે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। અમારા સંવાદદાતા રાજેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, જે વિગતો મળી રહી છે તે પ્રમાણે ઘણા દિવસોથી આ ગામમાં દીપડાના આટા ફેરા છે। લોકો ડરી રહ્યા છે। વન વિભાગે શું તજવીજ હાથ ધરી છે?
ચોક્કસ દીપડો છેલ્લા એક સપ્તાહથી ગજાપુરા ગામમાં વારંવાર દેખા દઈ રહ્યો છે. સાથે સાથે જ ગામમાં એક ડેરી આવેલી છે, ત્યાં પણ એક દિવસ ત્યાં ખાટલા નીચે ઘૂસી ગયો હતો. આ ઉપરાંત 2 દિવસ અગાઉ જ અહીંયા બારિયા ફળિયામાં એક મકાનમાં ઘૂસી ગયો હતો, રહેણાંક મકાનમાં, પરંતુ બાળકીના રડવાનો અવાજ આવતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેના બાદ આજે જે બારિયા ફળિયામાં એક મકાન હતું, ત્યાં રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો અને 4 બકરાનું મારણ કર્યું હતું ને એક જીવિત બકરાને લઈને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. દરમિયાન મહિલા હતી, એક મહિલા જે રડમસ સ્વરે અને ધ્રુજતા જણાવી રહી હતી કે દીપડાને મેં નિહાળ્યો હતો, પરંતુ જો હું દીપડાનો પ્રતિકાર કરું અથવા તો હું બૂમાબૂમ કરું તો દીપડો મારા પર હુમલો કરે, એ ડરથી મેં બૂમરાણ કરી નથી. વન વિભાગને સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને માગણી કરવામાં આવી છે કે આ દીપડો છે તેને પાંજરે પૂરવામાં આવે. હાલ ચોમાસાની સિઝન છે, ખાતર મૂકવાને જે પાક માટે જીવતદાન માટે ખાતર મૂકવાની હાલ સિઝન ચાલી રહી છે, પરંતુ દીપડો ક્યાંક ને ક્યાંક ખેતરમાં છુપાઈ રહેવાની જે દહેશત છે અને ભય છે તેને લઈને હાલ જે ગજાપુરા ગામ છે તેના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ જો મહિલાની વાત કરવામાં આવે તો મહિલા હાલ ઘરની બહાર નીકળતા પણ થરથર કાંપતી જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં આગળ વધીએ. સુરતથી બાબુ નાવડિયા સહિતના યુવાનો ભાવનગરના ધોળા ગામે પહોંચ્યા હતા, જ્યાં ધોળા પટેલ સમાધિવાડી ખાતે ખેડૂતો સાથે સંવાદ બેઠક યોજાઈ. બેઠકમાં લોનની લાલચ આપી ખેડૂતોની જમીન પચાવી પાડવાના પ્રયાસો સામે જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. ખેડૂતોને ભયમુક્ત બનાવવા સાથે સૌરાષ્ટ્રમાં સમાજ સુરક્ષા ભવન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી. તેમજ ખેતરમાં ભેડાણ અટકાવવા ધોળા ગામના ખેડૂતોએ મહત્વનો નિર્ણય લીધો. અમદાવાદમાં એએમસીની હાઉસિંગ કમિટીએ આવાસ યોજનાને લઈ 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 7 વર્ષમાં 11,122 લાભાર્થીઓને હાઉસિંગ મકાનોનું પોઝેશન આપવામાં આવ્યું. આ તમામ લાભાર્થીઓ ખરેખર ફાળવાયેલા મકાનમાં રહે છે કે નહીં તેની ચકાસણી કરવા એએમસી દ્વારા દર સપ્તાહે 1 દિવસ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાશે. સાથે ઝોનના એસ્ટેટ અધિકારીઓ અને કર્મચારીઓ એક સાથે તપાસ કરશે. આજે મેં માઇક્રો પ્લાનિંગ કર્યું છે. માઇક્રો પ્લાનિંગમાં 7 ઝોનના મેં બાયફર્કેશન કરાય છે. છેલ્લા 7 વર્ષમાં 11,122 લોકોને આપણે પોઝેશન આપ્યું છે. આ 11,122 જણનું ઝોન વાઇઝ આપણે એડ્રેસ, લાભાર્થીનું નામ, લાભાર્થી કોડ અને એનો મોબાઈલ નંબર એ બધું જ આપણે એસ્ટેટ ડીવાયએમસી રિદ્ધેશ રાવલ સાહેબને આજે હાજર રાખ્યા હતા મારી કમિટીમાં, એમને સુપરત કર્યું છે. આ ઉપરાંત આવાસ યોજનાના ડ્રો પહેલા લાભાર્થીઓના દસ્તાવેજોનું વેરિફિકેશન કરવાનો નિર્ણય લેવાયો. અગાઉ ડ્રો બાદ દસ્તાવેજો અને કેટેગરીમાં તફાવત સામે આવતા મકાન ફાળવણી અટકી હતી. ખાસ કરીને એસસી કેટેગરીના અરજદારે ફોર્મમાં એસટી કેટેગરી દર્શાવવાના કિસ્સાઓ સામે આવતા ડ્રોમાં નામ આવ્યા બાદ પણ મકાન ફાળવી શકાતું ન હતું. આવા કિસ્સા અંદાજે 10% સુધી સામે આવતા હોવાની ચર્ચા થઈ હતી. હવે આ પ્રકારની સમસ્યા ટાળવા એડવાન્સ ડ્રો પહેલા તમામ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. તો એને મકાનની જરૂર ના હોય છતાં એ મકાન ભરે છે, મકાનમાં ફોર્મ ભરે છે અને લાગે છે અને પછી એ ભાડે આપે છે. તો એ ભાડે આપે છે એનો મતલબ એવો છે કે એને મકાનની જરૂર નથી. જે લાભાર્થી ખરેખર પોતાના કુટુંબ સાથે રહે છે, પરિવાર સાથે રહે છે અને એને મકાનની જરૂર છે છતાં મકાન મળતું નથી, તો ઓરિજિનલ લાભાર્થીને એનો લાભ મળે, એનો ન્યાય મળે, એના માટે આ